જુઓ બનાસકાંઠાના ડીસા નગરપાલિકા દ્વારા લોકો માટે બનાવેલો બગીચો। આ બગીચો બન્યો છે રાજકીય વિવાદનો અખાડો। પ્રજા માટે 6 માસથી બનેલો બગીચો જોઈ રહ્યો છે ઉદ્ઘાટનની રાહ। ડીસામાં નગરપાલિકા દ્વારા અમૃતમ સિટી અંતર્ગત કેન્દ્ર સરકારની 2.5 કરોડની ગ્રાન્ટમાંથી બગીચો તો બનાવાયો, પરંતુ સરકારના રેકોર્ડ પર બિન નંબરી સરકાર હસ્તકની જમીન પર આ બગીચો બનતા વિવાદ સર્જાયો છે। આ અંગેની બગીચાના ઉદ્ઘાટનના દિવસે જ કલેક્ટરને ફરિયાદ મળી। કલેક્ટરે મનાઈ-હુકમ ફરમાવી પદાધિકારીઓ સામે પગલાં લેવાનો આદેશ કર્યો। કરોડો રૂપિયા વસૂલ કરવા પણ હુકમ કરાતા રાજકીય ભૂકંપ આવ્યો છે। ત્યારે તત્કાલીન નગરપાલિકાના પ્રમુખે પૂર્વગ્રહ રાખી હુકમ કરાયાનો આક્ષેપ કરી હુકમને પડકારવા કહ્યું છે। આ નગરપાલિકાને બિનનંબરી જગ્યા નગરપાલિકા 3572ના હુકમથી પ્રાપ્ત થયેલી જગ્યા છે, પણ કલેક્ટર શ્રી દ્વારા અને સિટી સર્વેના રેકોર્ડ દુરસ્તી ન કરવાના કારણે એને માત્ર સરકારી જગ્યા માની લેવાનું કોઈ કારણ નથી। નગરપાલિકાનો મુખ્ય વિકાસ નકશો છે, એને પણ આ હુકમની અંદર ક્યાંય એમનો પણ ખુલાસો પૂછવામાં આવ્યો નથી, જે ગુજરાત સરકારે મંજૂર કરેલો છે। એટલે અમે એને ચેલેન્જ 100% કરીશું। બીજી તરફ ડીસાના સ્થાનિકો બગીચો બનતા પહેલા તો ખુશ હતા, પરંતુ છેલ્લા 6 માસથી બગીચો ખુલ્લો ન મુકાતા આ ખુશી હવે રોષમાં પરિવર્તિત થઈ છે। શહેરીજનો તુરંત બગીચો ખુલ્લો મુકાય તે માટેની માંગ કરી રહ્યા છે। હવે ગમે તે કરીને એમના અંદરના વિખવાદને ડખાને મટાડી પૂરા કરી અને પ્રજા માટે ખુલ્લો મૂકે તો બહુ સારું રહેશે। કારણ કે અમારા જેવા જુવાનિયા તો કૂદીને રોજ આવે જ છે, બરોબર, એનો તો કોઈ વાંધો નહીં, પણ કોઈ ઘંટા બુઢા લેડીઝ હોય, એમને વોકિંગ માટે સવારે આવવું હોય, સાંજે આવવું હોય તો એમને બહુ તકલીફ પડે છે। તો એના માટે કરી અને હું સરકારને વિનંતી કરું છું, જેમ બને તેમ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરે અને પ્રજા માટે ખુલ્લો મૂકે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। શોભાના ગાંઠિયા સમાન બની રહેલા બગીચાને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે। આખરે બગીચો તૈયાર થઈ ગયો ત્યાં સુધી તંત્ર કેમ ન જાગ્યું? ખુલ્લો મૂકવાના દિવસે જ કેમ સ્ટે આપવામાં આવ્યો? વિકાસના નકશાને મંજૂરી કઈ રીતે આપવામાં આવી? બનાસકાંઠાના ડીસા શહેરમાં બનેલો બગીચો રાજકીય અખાડો બન્યો છે। બગીચાના ઉદ્ઘાટનના દિવસે જે પ્રકારે સ્થાનિક સત્તાધીશોની ફરિયાદના પગલે આ બગીચાને મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો। કલેક્ટરે ગઈકાલે ફરી આદેશ કર્યો છે કે આ બગીચો જે પણ અધિકારી અને પદાધિકારીઓના કાર્યકાળમાં બન્યો છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની વાત છે। બગીચો બન્યાને 6 માસ થયો છે, પરંતુ હજુ પણ આ બગીચો બંધ અવસ્થામાં છે અને કલેક્ટરના મનાઈ હુકમના પગલે પ્રજાને આ બગીચામાં પ્રવેશ નથી। કલેક્ટર આ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે પ્રજાના પૈસા પ્રજાને કામ નહીં આવે તો કોને કામ આવશે? કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।